મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આટકોટ ખાતે 81 રૂપિયા લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ। આટકોટ ખાતે 20 બેડની આયુષ હોસ્પિટલ તથા રાજકોટ આટકોટ રોડ 140 રૂપિયા કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરાશે। મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા। કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના આટકોટ ખાતે 81 રૂપિયા લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટના નવા બિલ્ડિંગનું રિબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના અને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે। શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજના અંતર્ગત આ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પગલે આજે જસદણ અને વિંછિયા તાલુકાના તમામ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। ટૂંક સમયમાં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં 20 બેડની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે।